દેવાનું નિહામો લો વાળે આમ કન્યાના ભગત થોડી વાર એ પીપળી પાસે આરામ કરે છે, પાણી પીવે છે। એવામાં કઠિયારા ભગતને એક નાનું બાળક રોતું હોય એવો અવાજ સંભળાય। કઠિયારા ભગત કેવો વિચાર કરવા લાગ્યા। આ વગડાની અંદર મને એક બાળકનો અવાજ સંભળાય છે। તો બાળક ક્યાં રડતું હશે? તો સારું આ વગડાની અંદર હું તપાસ કરું। કઠિયારા ભગત પીપળી પાસે આવે છે અને ખાડામાં જોવે એક બાળકી રડતી હોય છે। એ બાળકીને લઈ અને કઠિયારા ભગત આ કેવો વિચાર કરવા લાગ્યા છે। અરે આ વગડાની અંદર આ બાળક કોનું હશે? એ મને કાંઈ સમજાતું નથી। મારે તો કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ ભાઈઓમાં પણ કોઈ નથી, અને મારે તો ઘરનું માણસ નથી। તો આ દીકરીનું મારે શું કરવું? અને બહુ રડે છે તો સારું મેં પાણી પાવ અને ચાલી રાખ। આવી રીતે એ ખાડામાંથી કઠિયારા ભગતને દોરાની આટી, કસોળો અને કાંસી મળી છે। કઠિયારા ભગત એ દીકરીને પાણી પાય છે। પાણી પેટમાં જતા એ દીકરીને શાંતિ થવા લાગી છે અને મનની અંદર વિચાર કરે છે કે મારે કાકા કુટુંબની અંદર કોઈ નથી, ભાઈઓ ભાઈઓમાં કોઈ નથી, મારે ઘરનું માણસ પણ નથી, તો આ દીકરીને હું શું કરીશ? આવો વિચાર કરે એવામાં રણુજાના એવા અખિયા ભગત અને તેમના ધર્મપત્ની આવળિયાના વારા લઈ અને ધીરે ધીરે વગડા તરફ ચાલ્યા આવે છે। અને પાણી પીવી સ્વામીનાથ, તો બહુ સારું। આ પીપળીને સાહેબ બેસી અને લેવામાં ખાઈ અને પાણી પીવું બહુ સારું સ્વામીનાથ। આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની તડકાનો થાક લાગવાથી બંને જણા એ પીપળી પાસે થોડી વાર વિહામો લે છે, પાણી પીવે છે। એવામાં આસાના અખિયા ભગતના ધર્મપત્નીની નજર પહેલા કઠિયારા ભગત ઉપર પડે છે। ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની આજ અખિયા ભગતને શું કહેવા લાગ્યા છે? હે સ્વામીનાથ, હા કેવો ધોમ ફેંકવો છે અને ઓલા ભાઈ પાસે એક કેવું નાનું બાળક વધી ગયું છે, તો હું એ પાસે જ રાખતો સ્વામીનાથ। બહુ સારું। હે ભાઈ, આ ધોમ ખેડકાની આવી નાની નાની બાળકી તમારી સાથે ના લાવતા હોય તો? અરે બેન, આ દીકરી મારી નથી બેન, મને તો આ વગડામાંથી અને ખાડામાંથી મળી છે, અને એ ખાડાની સાથે આ ત્રણ વસ્તુ મળી હતી, દોરાની આટી અને કામસીને કસોળું। અને બેન, આ દીકરી મારી નથી, મારે તો કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ ભાઈઓમાં કોઈ નથી, અને મારે ઘરનું માણસ નથી, તો આ દીકરીનું મારે શું કરવું? તો
તો હું વિચાર કરું છું બેન. હા ભાઈ, હા દીકરી તમારી નથી એમ? હા બેન, આ દીકરી મારી નથી. હા ભાઈ, હમણાં હું મારા સ્વામીનાથને તેની વાત કરું. બહુ સારું બેન. હવે આ બાજુ આવો તો. હું તમને એમ કહું, આપણે આમ કોઈ સંતાન પછી તો ઓલા ભાઈને કહો એ દીકરી આપણને સંતાન કરે અને આપણે સંતાન તો છે નહીં તો સારું એને કંઈ વાત કરો. હા ભાઈ, તમે આ દીકરી તમારા ઘેર લઈ જઈ ઉછેરીને મોટી કરો તો બહુ સારું કહેવાય ભાઈ, બહુ સારું કહેવાય. ના ભાઈ ના, આ દીકરીને ઉછીની અને મોટી કરીએ અને કાલ સવારે મોટી થાય અને તમે પાછા લઈ જાઓ તો ભાઈ. ના ના ભાઈ, ના ના, કાલ સવારે આ દીકરી મોટી થાય અને હું પાછી લેવા નહીં આવું. તમે કહો એને સાક્ષીમાં હું તમને દીકરી આપું ભાઈ. તો રણુજાની અંદર બાબા બાળકનો આશ્રમ છે. બાબા બાળકની સાક્ષીમાં અમને આ દીકરી આપો તો એમને અમારા ઘરે લઈ જાય. હા, બહુ સારું ભાઈ. તો સારું, આપણે રણુજા સાહેબ બાવા બાળકનો આશ્રમ તો સારું આપણે રણુજા આવી રીતે અખયા ભગવાન તેમના ધર્મપત્ની અને પતિયારા ભગત એ દીકરીને લઈ રણુજાના એવા બાબા પાળના તેમના આશ્રમ તરફ ચાલી નીકળ્યા છે. આશ્રમમાં બેઠા હોય અને અખયા ભગવાન તેમના ધર્મપત્ની અને પ્રજ્ઞાના ભગત એ દીકરીને લઈ બાબા બાળકના આશ્રમે પધાર્યા છે. અરે બાપુ, આ દીકરી મને કોકડામાંથી અને કાંટામાંથી અને આ ડાળખામાંથી મળી છે. તો આ દીકરી તમારી સાક્ષીમાં હું અખયા ભગતને આપું છું. અને બાપુ, આ દીકરી એક ડાળખામાંથી મળી છે અને એક ઘોઘડામાંથી મળી છે. તો બાપુ, આ દીકરીના મને તમે જોઈ આવો. બહુ સારું. અરે
અરે અખૈયા ભગત, આ દીકરી કોઈ સાધારણ વ્યક્તિ નથી. આ દીકરીને તમે તમારા ઘેર લઈ જાઓ અને એને ઉછેરી અને મોટી કરો. આ દીકરીની નામસા શાયરે દેશમાં એક દિવસની સમયે એમની નામસા ગવાશે અને મોટી વિભૂતિ બનશે. અખૈયા ભગત, હા, બહુ સારું. લઈ જાઓ અને એને ઉછેરી મોટી કરજો. અરે બેન, આ દીકરી મને એક ઝાડપામાંથી મળી હતી, તો આ દીકરીનું નામ તમે લાલીબાઈ જેવું નામ રાખજો બેન. લાલીબાઈ જેવું નામ રાખજો. હા ભાઈ, જેમ તમે કહો તેમ આ દીકરીનું એવી લાલીબેન જેવું નામ રાખ્યું ભાઈ. અરે બેન, ક્યારેક આવો તો અમારા ગામ બાજુ જરૂર આવો. હા ભાઈ, અને તમે પણ એ બાજુ આવો ત્યાં જરૂર અમારા ગામ બાજુ આવજો. બહુ સારું. આવી રીતે અખિયારા ભગતે એ દીકરીને અખૈયા ભગતને સોંપે છે અને અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની એ દીકરીને લઈ એમના ઘરે આવ્યા છે અને એમનું નામ લાલીબાઈ એવું રાખ્યું છે. કારણ કે એ દીકરી જે ખાડામાંથી ડાળમાંથી મળે છે એટલે એનું નામ લાલીબાઈ એવું રાખ્યું છે. અત્યારે લાલીબાઈનો પ્રાગટ્ય થઈ ગયું છે અને બાળકોને પ્રાપ્તિ બધા જે બોલ્યો